રાજ્યમાં ચેલેન્જની રાજનીતિનું સુરસુર્યું થઈ ગયું છે। મોરે મોરાની રાજનીતિ કરનાર નેતાઓ પાણીમાં બેસી ગયા છે। કાંતિ અમૃતિયા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજીનામું આપ્યા વગર વિધાનસભાથી પોતાના નિવાસસ્થાને રવાના થઈ ગયા। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે આજે તેઓ ગાંધીનગર પહોંચ્યા। કાંતિ અમૃતિયા પોતાના સમર્થકોની લગભગ 100થી પણ વધુ ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા। કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોતા હતા। 1 કલાક ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર પોતાના ઘરે પહોંચ્યા હતા। કાંતિ અમૃતિયાએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં શપથ લઈ લે તે બાદ પણ હું ચેલેન્જ પૂરી કરવા માટે તૈયાર છું। ગોપાલ જ્યારે કહેશે ત્યારે રાજીનામું આપવા માટે તૈયાર છું। જો કે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી। ગોપાલ ઇટાલિયા વતી આમ આદમી પાર્ટીએ નિવેદન આપી કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। આ 5 દિવસથી અમે તમે મીડિયા થ્રુ જ્યાં જોવો ત્યાં કાંતિભાઈ અને ગોપાલ ઇટાલિયા આ જ ચાલે છે। મોરે મોરોની જ વાત ચાલે છે। અમે તો મોરે મોરોના પુલામાં આજે 30 વર્ષથી કાંતિભાઈ સાથે છીએ અને રહેવાના છીએ। એમને કાંતિભાઈની 62,000ની લીડ નથી આવી। આજે મોરબીની જનતા આજે મોરબી તાલુકામાંથી મોરબી જિલ્લો બનાવ્યો કાંતિભાઈએ, નગરપાલિકામાંથી કોર્પોરેશન લઈ આવ્યા છે અને 15 પણ યુનિટ નહોતા કાંતિભાઈ ધારાસભ્ય નહોતા ત્યારે, અને આજે 1000થી ઉપર સિરામિકના યુનિટ છે। ઇન્ડિયાની સૌથી વધારે પૈસા કમાઈને જે ટેક્સ ભરે છે મોરબીની જનતા ભરે છે, અને એની પોલિટી એનો પૈસો જે પરસેવાનું જે રોકાણ કર્યું છે મોરબીની જે વેપારીઓએ એમને નથી કર્યું। કાંતિભાઈની સિક્યુરિટી અને આગેવાનો છે સારા એટલે કર્યું છે, નહીં તો બીજી જગ્યાએ ના કરે। પહેલા પ્રથમ તો આ રાજીનામાનો ડ્રામા કે આ તે જે થયું એ વિકાસના કામને લઈને ઊભો થયો હે। પણ જો વિકાસ કાંતિભાઈએ ન કર્યો હોય તો આગળના 5 વર્ષ કાંતિભાઈ એમએલએમાં નહોતા, ઘરે બેઠા હતા। પ્રજાને અહેસાસ થયો કે કાંતિભાઈ શું ચીજ છે। આગલું ઇલેક્શન આવ્યું 22નું, પ્રજાએ ખોબલે મત આપ્યા। એ જો કાંતિભાઈ આગળ વિકાસ ન કર્યો હોય, આગળ 30 વર્ષ વિકાસ ન કર્યો હોય તો પ્રજા એવી મૂર્ખ નથી કે 20,000ની લીડ 60,000 પહોંચાડી દે। એટલે પ્રજાનો આ ડાયવર્ટ કરવાની આ વાહિયાત વાત ઊભી કરેલી છે। હવે વાત પશુપાલકો અને પોલીસ વચ્ચે સર્જાયેલા ઘર્ષણની।